प्रभु तव मूर्ति विनोदकारी, पलपण विशरे नहीं विशारी। जुगल चरण सोल चिन्ह जेह, नजर समीपे रहो अमारी एह। बोलो स्वामीनारायण भगवाननी, घनश्याम महाराजनी। परात्पर इष्टदेव भगवान स्वामीनारायण વીરસદ્ધામે ઉજવાઈ રહેલો મહાસમર્થ પુરુષ સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીની 50મી સ્મૃતિ વર્ષ નિમિત્તે સદગુરુ વંદના મહોત્સવ, એના વક્તાપદે ખૂબ જ મૃદુ અને સંત સ્વભાવના, સંત હૃદય વંદનીય અમારા બધા જ યુવા સંતોના આદર્શ એવા પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આ મંદિરના મહાન કેશવ સ્વામી, પૂજ્ય બળદેવ સ્વામી, પીસી સ્વામી વગેરે તમામ સંતો, શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તો, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધારી જેમ સ્વામીજી કહે છે એમ એક લીટીનું કામ કરવા આવેલા કે જીવનું કલ્યાણ કરવું, જીવને સુખ આપવું. પરંતુ ભગવાન સ્વામિનારાયણની બાય પ્રોડક્ટ મંદિરો, સંસ્થાઓ, ઉત્સવો, સમૈયાઓ આ બધું શ્રીજી મહારાજની બાય પ્રોડક્ટ છે. અને બાય પ્રોડક્ટ પણ શ્રીજી મહારાજની સર્વોપરી છે. સ્વામિનારાયણનો કરેલો લીટો, સ્વામિનારાયણનું આપેલું જ્ઞાન, સ્વામિનારાયણની આપેલી બુદ્ધિ એ આખા જગતને માટે સર્વોપરી છે. આપણે તાદ્રશ્ય રૂપે જોઈએ કે 5-7 વર્ષ પહેલાં વિરસદ મંદિર એ કેવું હતું, અને આજે ગુણસાગર સ્વામી, એમના જ્ઞાન સ્વામી, એ પૂજ્ય કેશવ સ્વામીની કૃપાથી આ મંદિરને એકદમ નૂતન રૂપ અપાઈ ગયું છે, નવું બની ગયું છે. સામાન્ય જગતમાં, સામાન્ય ધર્મ જગતમાં બે ઉતારા કરવા હોય કે બાથરૂમ બનાવવા હોય તો કેટલો ટાઈમ એની વાતો થાય, ત્યારે થાય. જ્યારે ભગવાન સ્વામિનારાયણના કૃપાપાત્ર સંતો, સાધુમાં ઐશ્વર્ય તો શ્રીજી મહારાજનું મૂકેલું છે જ, તો જ આ થઈ શકે. કારણ કે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, એમની માળામાં સામર્થ્ય હતી, એમની માળામાં ચમત્કાર હતો, એમની માળામાં ઐશ્વર્ય હતું. કારણ કે સ્વામીએ પ્રથમનું પહેલું સિદ્ધ કરેલું હતું, અખંડ વૃત્તિનું વચનામૃત. એટલે અખંડ વૃત્તિ મહારાજમાં એમની રહેતી, એના કારણે ભગવાન એમનામાં રહીને બોલતા, ચાલતા, સાંભળતા, સમજતા અને કહેતા. એના ઐશ્વર્ય પ્રતાપના અનેક દાખલાઓ, સદગ્રંથો લખાય, એટલા બધા પુસ્તકો લખાય, એટલા બધા પરચાના ઐશ્વર્ય તો મૂકેલું છે. પણ સ્વામીમાં એક કળા બહુ ઉડીને આંખે વળગે એવી હતી. સ્વામીએ જ્યાં જ્યાં સત્સંગ કરાયો છે, જેને એમ કહ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ છે, એના જીવમાં વડતાલનો એટલો મહિમા મૂકી દીધો છે કે સ્વામીના સેવેલા ભક્તો આજે સ્વામીને મળેલા ભક્તોની 3જી પેઢીઓ થઈ રહી છે, એ પણ વડતાલ સિવાય ક્યાંય માથું નમાવતા નથી. આ કળા શોધવી, હું ઘણી વખત વિચારું કે શું એવું ઐશ્વર્ય હતું, શું એવું એ કહેતા હતા કે એના જીવમાં વડતાલને એવી રીતે મૂકી દે કે એની પેઢીઓની પેઢીઓ જાય, એમના માથા ક્યાંય નમે નહીં. આવા બધા ભક્તો સ્વામીએ આપ્યા છે. ચરોતરના કિલ્લાને સાચવ્યો છે, જેમ હમણાં કહ્યું પૂજ્ય માયાતીતાનંદ સ્વામી, જ્ઞાનજીવન સ્વામી, પીજવાળા પુરાણી સ્વામી, ડભાણવાળા હરિચરણ સ્વામી, શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય કાનજી ભગત, નાથજી મંડળ નડિયાદનું, આ બધાએ ચરોતરના કિલ્લાને બરાબર સાચવ્યો છે. વડતાલના કિલ્લાને એની કાંકરી ખરવા નથી દીધી. એ મોટું કામ હતું, ચેલેન્જનું કામ હતું. આજથી 25-30 વર્ષ પહેલાંના 25-30 વર્ષ તો ત્યારે બરાબર દાખલો કરીને સચવાયેલું છે. વિશેષ સમય ન લેતા ભગવાન સ્વામિનારાયણનો ટેસ્ટ એ ઉત્તમમાં ઉત્તમ છે. એ આવા ઉત્સવો, આવા મંડપો, આવી વ્યવસ્થાઓ, આવા સદગ્રંથોના પ્રકાશનો પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી માટે અમારા નારમાં અતુલભાઈ કરીને છે, અતુલભાઈ રમેશભાઈ રોજ કથા સાંભળે. મને કે સ્વામી, આ નિત્ય સ્વરૂપ સ્વામીજી, પછી જ્ઞાનજીવન સ્વામીજી, પછી કેટલાક રાજકોટ ગુરુકુલના સંતો, બીજા કેટલાક સંતો રોજ એવરી ડે કથા કરવાની, આ કેવી રીતે દુનિયામાં થઈ શકે?
ભગવાનના પ્રતાપને કૃપા વિના આ બને જ નથી, શક્ય જ નથી. રોજ આટલા પ્રવાસો વચ્ચે વાંચવું, વિચારવું અને સારું તૈયાર કરીને મધ આપણા જેવા બધાને પીરસવું ને પાવવું. આ સ્વામિનારાયણની પાઠશાળાઓ ચાલે છે ને, એનો પ્રતાપ અને ઐશ્વર્ય એ થયો છે કે આજે જગત આખાને શ્રીજી મહારાજના કરેલા કાર્યો, એના સાધુ, એના હરિભગત, એના ઉત્સવ, એના બાંધકામો, એમાંથી પ્રેરણા લેવી પડે છે, એને આદર્શ માનવામાં આવે છે. કારણ કે આ સ્વામિનારાયણની પાઠશાળાઓ ચાલે છે અને એમાં આપણને શીખવા મળે છે. આમ બેસવું, આમ બોલવું, આમ કરવું, આમ ના કરવું, એ બધું આ મોટા પ્રોફેસરો આવા સ્વામી જેવા શીખવાડ જ કરે છે રોજ. અને એટલે આપણે આટલા રૂપાળા છીએ, આટલા સુગંધીમાન છીએ, આટલા જગતમાં તેજસ્વી છીએ, ઐશ્વર્યવાન છીએ. એની પાછળનું આ બધું કારણ છે. તો પૂજ્ય કેશવ સ્વામી અને હરિગુણ સ્વામી, અરગુણ સાગર સ્વામી, એમને જેટલા પણ ધન્યવાદ આપીએ. સ્વામીએ જેટલી વાતો કરી કે માગવું કઠણ છે, જવું, લાવવું, આવવું, સાંભળવું, સહન કરવું, આ બધું બહુ કઠણ છે. એ કામ થયું છે અને એનું જ આ બધું આપણને રૂપાળું દેખાઈ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ સર્વનું મંગળ વિસ્તાર એટલું